जय माताजी मारा तमाम समाजना भाईओने ने बोलो जय सदाराम बापानी। हूँ छुं आपनो भाई दशरथ ने हमेशनी आप स्वागत करूं छुं आपनो आपणी आजी केटीस बाबर न्यूज चैनल पर। मित्रों मारा भाईओ मारा वडीलो जो मारी वतीથી कई પહેલાથી માફી માંગુ છું। ભૂલચૂક થતી હોય ગમે તે કોઈ પણ પ્રકારની તો મને માફ કરજો મારા સમાચાર આપવામાં। આ છે આપણી જીકેટીસ બાબર ન્યૂઝ ચેનલ એટલે કે આપણા સમાજની ન્યૂઝ ચેનલ। તો ચાલો આજના જે વિડિયોની શરૂઆત કરીએ। જે વિડિયો છે આપણા સમાજનો છે, આમ તો ગણવા જોઈએ તો બનાસકાંઠા લોકસભાનો જ વિડિયો છે। તો તેના જે મુખ્ય સમાચાર છે તે આ વિડિયો હું પેશ કરવાનો છું। તો બન્યા રહો વિડિયો પર ને વિડિયોને બિલકુલ એન્ડ સુધી જોજો। तो ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ। બનાસકાંઠા લોકસભા સીટ પર જે કોંગ્રેસને ફાયદો થશે અને ભાજપને નુકસાન થશે તેનું કારણ ફક્ત એ જ છે કે જે ભાજપનું જોર છે તે બનાસકાંઠામાં જોર નથી। કે બનાસકાંઠામાં જોર એટલે નથી કે આપણી સમાજને જે આપણી સમાજને જ નહીં ફક્ત બીજા સમાજમાં પણ કોંગ્રેસનું જોર છે। અને તેમાં એક મોટું કારણ એ છે કે જે આપણી સમાજ છે તેના લોકો બધા છે તે કોંગ્રેસને મત આપવાની વાતો કરી રહ્યા છે અને કોંગ્રેસને સાથ આપવાની વાત કરીને એમાં પણ મોટી વાત એ આવી છે કે આપણી સમાજને કોઈ સીટ નથી મળી। એના કારણે આપણી સમાજ ફક્ત ને ફક્ત કોંગ્રેસને જીત મેળવવા માંગે છે અને આપણી સમાજના ઘણા બધા આગેવાનો પણ કોંગ્રેસમાં છે અને એનો પણ અસર નથી ઓછી થાય। પણ તેની બીજી સમાજ છે પણ તે પણ બનાસકાંઠા સીટ પર કોંગ્રેસને જીત મેળવવા માંગે છે। કારણ કે તેનું કારણ છે બનાસકાંઠામાં ઘણા બધા લોકો કોંગ્રેસના ચાહક વધી ગયા છે અને કોંગ્રેસને જીત મેળવવા માંગે છે અને કોંગ્રેસને વિજેતા બનાવવા માંગે છે। તો આપણી સમાજ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જ વિજેતા બનાવવા માંગે છે। કારણ કે આપણી સમાજના ઘણા બધા આગેવાનો જેમ કે અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર ને એવા તો અનેકો બધા લોકો છે તે કોંગ્રેસમાં જ છે। તો તેનું કારણ ફક્ત ને ફક્ત એ છે કે જો બનાસકાંઠા સીટ પર કોંગ્રેસને જ ફાયદો થશે અને બનાસકાંઠા સીટ પર ભાજપને અસર થઈ શકે છે, હારની અસર થશે અને હારની અસરનું કારણ એ થાય છે કે બીજી સમાજ પણ ભાજપથી ઘણા બધા મત જશે કોંગ્રેસ તરફ જવાના છે। તેનું કારણ ફક્ત એ જ છે કે આપણી સમાજ પણ બહુ મોટી છે અને આપણી સમાજમાં ઘણા બધા લોકો કોંગ્રેસને મત કરશે અને કોંગ્રેસને જીત મેળવવાની વાતો પણ કરી રહ્યા છે। જે આગેવાનો કોંગ્રેસમાં છે તે લોકો આપણી સમાજને કહેવાના છે કે કોંગ્રેસને મત આપો। તો આપણી સમાજ તો જે આગેવાનો છે તેનું કીધું કરે છે। કારણ કે આપણી સમાજ એ નથી જોતી કે સામે કોણ છે, કે આપણી સમાજ એટલે કે અલ્પેશ ઠાકોર જો કોંગ્રેસમાં, તો જો અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં મત આપવાનું કહેશે તો બધી આપણી સમાજ કોંગ્રેસમાં જ મત આપશે। કારણ કે આપણી સમાજના અલ્પેશ ઠાકોર આગેવાન છે અને આગેવાનનું આપણી સમાજ માને છે અને સાચી વાત છે અલ્પેશ ઠાકોરનું માનવું પણ જોઈએ। કારણ કે જે અલ્પેશ ઠાકોર નિર્ણય કરે તે સાચો જોઈએ। કારણ કે આપણી સમાજનો એક આગેવાન અલ્પેશ ઠાકોર છે। મિત્રો મારા ભાઈઓ મારા વડીલો આ હતા આજના સમાચાર। મારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો। ચાલો મળીએ આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ બાપાની।